નમસ્કાર મિત્રો, ટૂર ટ્રેકર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે રથ દર્શન તથા લાઈવ પગપાળા સંઘનું કવરેજ કરશું। મિત્રો, માતાજીના દર્શન કરીને આ વિડીયોની શરૂઆત કરીએ। જય અંબે, બોલ મારી અંબે। આ રથમાં માતાજી ગરબે રમતા હોય એવું બનાવવામાં આવ્યું છે। જુઓ, માતાજીના માય ભક્તો જઈ રહ્યા છે માથે ફૂલોના ગરબા ઉપાડીને। ખૂબ સરસ। જય માતાજી મિત્રો। બોલ મારી અંબે, જય જય અંબે ના નાદ સાથે અરવલ્લીની ગિરી કેન્દ્રાઓ ગુંજી રહી છે। મિત્રો, સેવા કેમ્પની અંદર સરસ મજાની ફૂલવડી અને ચાની સેવા થઈ રહી છે। નાના નાના બાળકોને પણ લોકો લઈને જઈ રહ્યા છે। હાઈવે પૂરેપૂરો માનવ મહેરામણથી ભરચક છે। માતાજીના રથ એક પછી એક આગળ ચાલતા રહેલા છે। દાંતા પહોંચી ગયા છીએ આપણે હવે। જય અંબેના નાદ સાથે બધા રથ આગળ વધી રહ્યા છે। ગંગવા પહોંચી ગયા। ખૂબ સરસ। માં ભગવતી અંબાના ધામમાં માનવ મહેરામણ ઉમટી રહ્યો છે। સેવા કામ ધમધમી રહ્યા છે અને લોકો સેવાનો પૂરેપૂરો લાભ પણ લઈ રહ્યા છે। મક્કમ મનોબળ સાથે વધી રહેલી આ માનવ મેદની મા જગદંબાના ચરણોમાં શીશ નમાવીને પોતાને ધન્યતાનો અનુભવ કરશે। આ સેવા ભાવી પુણ્યાત્માઓ જુઓ કેટલી જોરદાર સેવા થઈ રહી છે। અદ્ભુત અદ્ભુત। મા જગતજનની જગદંબાના ચરણોમાં શીશ નમાવા જઈ રહેલી આ જાહેર જનતા સેવાનો પૂરેપૂરો લાભ લઈ રહેલા માય ભક્તો ખૂબ સરસ મેથીના ગોટા બની રહેલ છે। જુઓ, માથે ફૂલોના ગરબા કેટલો વજન હશે અને કેટલા કિલોમીટર દૂરથી આવ્યા હશે તેની આપણે કલ્પના કરી શકીએ છીએ। પરંતુ આ શક્તિ માં જગદંબા જ આપતી હશે। ઇડલી સેવા કેમ્પ જુઓ મિત્રો, દિલથી સેવા થઈ રહી છે માય ભક્તોની। મા જગદંબા, તારા ચરણોમાં કોટી કોટી વંદન। તારી કૃપા આ ધર્માત્માઓ માટે સદાયની માટે બનાવી રાખજે। ખૂબ સરસ સેવા થઈ રહી છે માય ભક્તો દ્વારા। પોતાના હજારો કામો છોડીને એ 5 દિવસ આ માય ભક્તોની સેવા માટે આવી રહેલા આ જાહેર સેવાભાવી સંસ્થાઓ